યુવક યુવતીઓને 1-2 કલાક માટે રૂમ ન આપવા માટેની સૂચના એ પોલીસ દ્વારા આપવામાં આવી હોવાની વાત. યુવતીઓએ ચહેરા પરથી દુપટ્ટો હટાવી આધાર કાર્ડ જે છે તે બતાવવાનું રહેશે. 2 કલાક રૂમમાં લોકલ આઈડી પર રૂમ ન આપવા માટેની સૂચના અપાય છે. નવરાત્રીમાં રાજકોટ પોલીસના એ નિવેદન જે છે તે મામલાને લઈને અત્યારે થોડી ચર્ચાએ જોર પકડ્યું છે. જે હોટલની અંદર ચેક ઇન કરવા આવતા હોય છે લોકો, એમના પ્રોપર જે આધાર કાર્ડ અને બીજા આઈ કાર્ડ જે વેરિફિકેશન કરવાના હોય છે એ જમા લેવા. અમે 1-2 કલાક તો રૂમ કોઈને આપતા જ હોતા નથી, કારણ કે અમને રૂમ ભાડું અમારું આખા 24 કલાકનું જ અમે લેતા હોય છે. પણ કસ્ટમર ક્યારેક ઘણી વાર એ લોકોને ઉતાવળ હોય છે તો 1-2-3 કલાકમાં નીકળી જતા હોય, તો એ અમારા હાથમાં કંઈ હોતું નથી. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે આજે વહેલી સવારથી જ રાજકોટમાં હોટલ સંચાલકો એ ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યા છે. કારણ કે પોલીસે જે જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં જે નિયમો લખવામાં આવ્યા છે તેને લઈને અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો યુવાન જે લોકો જે કહી શકાય કે આઈડી વગર જે લોકો હોટલની અંદર યુવક અને યુવતીને જવા માટેની પરમિશન આપે છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર કે હોટલ સંચાલકો અને માલિકો સાથે પોલીસની મીટિંગ પણ કરવામાં આવી. યુવક યુવતીઓને 1-2 કલાક માટે રૂમ ન આપવા માટેની સૂચના એ પોલીસ દ્વારા આપવામાં આવી હોવાની વાત. યુવતીઓએ ચહેરા પરથી દુપટ્ટો હટાવી આધાર કાર્ડ જે છે તે બતાવવાનું રહેશે. તો બીજી તરફ જે હોટલ સંચાલકોએ છે એ આધાર કાર્ડ સાથે એ યુવતી હશે એમનું ફેસ મેચ કરવાનું એ વાત કરવામાં આવી છે. રાજકોટ હોટેલ સંચાલક દ્વારા હવે પ્રતિક્રિયા આપવામાં આવી છે. પોલીસની તો પ્રતિક્રિયા સામે આવી, તો સામે હોટેલ સંચાલકોએ પણ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે પોલીસ સાથે 2-3 મહિને એકાદી મીટિંગ અમારી મળતી હોય છે. પોલીસ આઈડી વેરિફિકેશન રેકોર્ડિંગની એ સૂચના પણ અમને આપવામાં આવે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો દરેક હોટલ સંચાલકો માટે સરખા જ નિયમો હોય છે એવી વાત સંચાલકોએ કરી છે. સાથે જ સગીર વયની યુવતીઓ હોય ત્યારે ઓનલાઈન પ્રક્રિયા થતી જ નથી તેવી વાત સંચાલક દ્વારા કરવામાં આવી છે. સાથે બીજી તરફ ખ્યાલ આવે કે યુવતી સગીર છે તો રૂમ અપાતા ન હોવાની વાત એ હોટલ સંચાલકો દ્વારા કરવામાં આવી છે. એક કહી શકાય કે જે વાત કરવામાં આવે રાજકોટની અંદર કે 1-2 કલાક રૂમમાં લોકલ આઈડી પર રૂમ ન આપવા માટેની સૂચના અપાય છે. નવરાત્રીમાં રાજકોટ પોલીસના એ નિવેદન જે છે તે મામલાને લઈને અત્યારે થોડી ચર્ચાએ જોર પકડ્યું છે. હોટલ સંચાલકો અને માલિકો સાથે સતત પોલીસની મિટિંગો યોજાઈ રહી છે ને એ વચ્ચે પોલીસનું નિવેદન અને સાથે જ હોટલ સંચાલકોનું નિવેદન પણ સામે આવ્યું છે. આવો સાંભળીએ બંનેના નિવેદનમાં શું કહ્યું બંને. ગઈકાલે માનનીય ડીજી સાહેબની સૂચના અને રાજકોટ શહેરના માનનીય સીપી સાહેબની સૂચનાના આધારે રાજકોટ શહેરના હોટલ એસોસિએશનના હોદ્દેદારો તથા હોટલ ઓનર્સની એક એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના સમયે મિટિંગનું આયોજન કરેલું. આ મિટિંગની અંદર આવનારા તહેવારના અનુસંધાને હોટલ સંચાલકોએ જે એમના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ કઈ રીતે ફોલો કરવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે કેવી રીતે મદદરૂપ થવું એ માટે વિવિધ પ્રકારના સૂચનો કરેલા છે. એમાં ખાસ કરીને જે હોટલની અંદર ચેક ઇન કરવા આવતા હોય છે લોકો, એમના પ્રોપર જે આધાર કાર્ડ અને બીજા આઈ કાર્ડ જે વેરિફિકેશન કરવાના હોય છે એ જમા લેવા તથા પથિક જે પ્લેટફોર્મ છે એની અંદર આ બધાનું રજિસ્ટ્રેશન કરવું. તથા ઘણા કેસમાં આપણે જોયું છે કે ઘણા એવા ગુના પણ નોંધાયેલા છે. સગીર વયના બાળકીઓ બીજા વ્યક્તિનું કોઈ આઈ કાર્ડ કે આધાર કાર્ડ જે 18 વર્ષથી મોટી ઉંમરના છે એમનું આધાર કાર્ડ આપીને હોટલની અંદર એન્ટ્રી લેતા હોય છે અને ત્યારબાદ કોઈ બીજા બનાવો બને અને એના ભાગરૂપે ગુના પણ નોંધાતા હોય છે. તો આવી વસ્તુઓ અટકાવવા માટે જે હોટલ એસોસિએશનના માણસો હતા એમને વાકેફ કર્યા છે અને પ્રોપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય અને રજિસ્ટ્રેશનમાં એન્ટ્રી થાય, રજિસ્ટર નિભાવવામાં આવે એવી સૂચના કરવામાં આવી છે. વધુમાં ઘણા હોટલોમાં
કેવું હોય છે કે બહારના આઉટ ઓફ સ્ટેશનના કોઈ વ્યક્તિઓ હોય એ સામાન્ય રીતે ટૂંકા સમયગાળા માટે હોટલમાં રોકાણ કરે તો એ આપણને દેખીતી રીતે વ્યાજબી લાગતું હોય છે. પણ જ્યારે આ જ સ્ટેશનના અને ઘણા કેસમાં મેં કીધું એ પ્રમાણે નાની ઉંમરના 18 વર્ષથી નાની ઉંમરના બાળક જે સગીર વયના ઈસમો અને યુવતીઓ હોય છે એ ખોટા દસ્તાવેજો રજૂ કરી અને હોટલમાં એન્ટ્રી ન લે અને કાયદો અને વ્યવસ્થાના જાળવણીમાં પોલીસને મદદરૂપ થાય એ માટે બધાને માહિતગાર કરેલા છે. 2 કલાક 1 કલાક લોકલ આઈડી ઉપર કોઈ હોટલમાં જાય તો એ પોલીસે મનાઈ કરેલી છે કે વેરિફિકેશન માટેનું છે કે જી, એ વેરિફિકેશન કરવાની મેં આપને કીધું એ પ્રમાણે ઘણા કેસમાં સગીર યુવક યુવતીઓ ખોટા દસ્તાવેજો, ખોટા આધાર કાર્ડ, બીજા 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિના આધાર કાર્ડ આપી અને રૂમ લેતા હોય છે. આવા કેસો અટકાવવા માટેની પણ સૂચના કરેલી છે. નહીં, આ નિયમો હોટલ સંચાલકો માટેના રેગ્યુલર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે અને તહેવારો સાથે રિલેશન નથી, પણ આ તહેવારોમાં કોઈ અણબનાવ ન બને એ માટે એ લોકોને માહિતગાર કરેલા છે. હોર્ડિંગ પણ લાગેલા છે જી જી તો આવી હોટલોમાં જઈને તપાસ કરશો કે 2 કલાક માટે કે કલાક માટે, ખાસ કરીને જી. મિસયુઝ વિદ્યાર્થીઓનો થતો હોય છે. હા, બિલકુલ બિલકુલ આવી હોટલોમાં આપ જઈને અથવા તો આપના સ્ટાફને જઈને તપાસ કરાવશો? બિલકુલ બિલકુલ આ બાબતે પણ પોલીસને અમે અમારા તાબાના પોલીસ સ્ટેશન્સને બધાને સૂચના કરેલી છે, જાણ પણ કરેલી છે. પૂરતી સંવેદનશીલતાથી આવનારા સમયમાં કામ કરવામાં આવશે. 18 વર્ષથી ઉપરના હોય જી. રાજકોટના રહેવાસીઓ માટે શું સૂચન? આ બાબતે કોઈ ગાઈડલાઈન નથી, પણ જે તે હોટલ સંચાલક પોતાની વિવેક બુદ્ધિ વાપરીને આમાં નિર્ણય લેતા હોય છે. જનરલી સામાન્ય રીતે આવી અમુક હોટલો છે એમાં સામાન્ય રીતે વર્ષો સુધી રહી શકે કાયદાની જોગવાઈ. આ બાબતે અમારે તમામ પોલીસ સ્ટેશનને પૂરતી સૂચના પણ થઈ છે અને જરૂરી કાર્યવાહી જરૂર કરવામાં આવશે. બેઠક તો જો કે દર 3-4 મહિને હોય જ છે. બધા પોલીસ વાળા આપણને અમને સલાહ આપતા હોય, સૂચન આપતા હોય કે તમારે આ રીતે બિઝનેસ કરવો, બધાના આઈડી પ્રૂફ લેવા, તમારે રેકોર્ડિંગ રાખવું અને તમારું રજિસ્ટર મેન્ટેન કરવું. ખાસ શું નિયમ હોય છે? ખાસ અત્યારે જે વિવાદ છે કે 1 કે 2 કલાક રૂમ નહીં આપવાના કે આપવાના, ક્લિયર કરો કે વસ્તુ શું છે? વિવાદ તો એવો કંઈ મને મારી નજરમાં લાગતો નથી. અમે 1-2 કલાક તો રૂમ કોઈને આપતા જ હોતા નથી, કારણ કે અમને રૂમ ભાડું અમારું આખા 24 કલાકનું જ અમે લેતા હોય છે. પણ કસ્ટમર ક્યારેક ઘણી વાર એ લોકોને ઉતાવળ હોય છે તો 1-2-3 કલાકમાં નીકળી જતા હોય, તો એ અમારા હાથમાં કંઈ હોતું નથી. ખાસ કયા આધારે તમે રૂમ ભાડે આપો છો? શું પ્રોસેસ હોય છે? પ્રોસેસ એમાં એવું હોય છે કે એનું એ લોકોનું આઈડી પ્રૂફ લેવું પડે છે, એનું આઈડી પ્રૂફ વેરીફાઈ કરવું પડે, એનું ફેસ મેચ કરવો પડે, મોઢે બાંધેલું મોઢું ખોલાવવું પડે, આ બધું રેકોર્ડિંગ અમારે 30 દિવસ માટે રાખવું પડે, પોલીસનું રજિસ્ટર મેન્ટેન કરવું પડે, એ લોકો તરફથી એક અમને પથિક નામનો સોફ્ટવેર મળેલો છે, એમાં એન્ટ્રી કરવી પડે. આ બધો ડેટા અમારે રાખવો પડે છે. આ બધું મેન્ટેન થાય છે અને કઈ પ્રોસેસ બધી જે હોય એ મેન્ટેન કરવામાં આવે છે હોટલ સંચાલકો દ્વારા કે અમુક દ્વારા જ કરવામાં આવે છે? નાનામાં નાની હોટલથી લઈ અને મોટામાં મોટી 5 હોટલ સુધીનો બધા માટે આ સરખા નિયમ છે અને બધા લોકો આ નિયમ પાડે જ છે. ખાસ એમાં ઘટનાઓ આવતી હોય. જનરલી સિટી એરિયા તો બહુ જ એજ્યુકેટેડ હોય છે, તો અહીંયા સિટી એરિયામાં તો બહુ ઓછા એવા દાખલાઓ બને છે. પણ ક્યારેક રૂરલ એરિયામાં એવા દાખલાઓ બને છે કે ભાઈ આઈડી પ્રૂફ બીજા વ્યક્તિનું બીજા કોઈ લઈને આવે છે, પણ જ્યારે આઈડી પ્રૂફ ચેક થઈ છે ત્યારે અમને જાણ થઈ જાય છે કે આ વ્યક્તિ બીજી છે, જેથી કરીને અમે રૂમ નથી આપતા.